સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 43 ડિગ્રી તાપમાન અને હીટવેવ મતદાન પર અસર કરી શકે છે। લગ્નગાળો અને કાળઝાળ ગરમીના કારણે મતદાન 55 થી 60% આસપાસ રહેવાની શક્યતા છે। તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે બૂથ પર ઓઆરએસ મેડિકલ કિટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે। વૃદ્ધો, દર્દીઓ અને વેઇટિંગ રૂમ અને ગરમીથી બચવા મંડપો બાંધવામાં આવ્યા છે, છતાં નીચા મતદાનની ભીતિ સેવાઈ રહી છે। મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી છે, ત્યારે હાલના તબક્કામાં 43 ડિગ્રી જેટલું તાપમાન છે તે સુરેન્દ્રનગરનું છે તે નોંધાવા પામ્યું છે। ખાસ કરીને હીટવેવની પરિસ્થિતિ મતદાન ઉપર અસર કરશે તેવું સુરેન્દ્રનગરના એનાલિસ્ટો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ખાસ કરી ઘનશ્યામભાઈ છે, તેમની સાથે વાત કરશું। જે મતદાન છે તેના ઉપર સીધી અસર આ તડકાની થશે કે કેમ, અને કેટલું મતદાન થશે તેવો અંદાજ વ્યક્ત કરો છો? અત્યારે હાલમાં આ પ્રથમ ચૂંટણી છે અને આ બધાની સાથે સાથે એક મોટો પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે। અમુક જગ્યાએ સમૂહ લગ્ન છે, એટલે વોટિંગની અસર જે છે એ 100% થશે, પરંતુ લોકો પ્રાથમિક સુવિધાના બધા કારણોના હિસાબે મતદાન ઓછું થાય એવી સ્પષ્ટ કહી શકાય છે। કારણ કે લોકોને ઉત્સાહ નથી ક્યાં આજે આટલે એક તો સમયગાળો ટૂંકો કરી નાખ્યો। 8 દિવસનો પ્રચાર પ્રસારનો રહ્યો, આગળના બધા ધારાસભ્યો અને સંસદ સભ્યોએ આવ્યા, કોઈએ કામ કર્યું હોય એવું દેખાતું નથી। 43 ડિગ્રી જેટલો પારો પહોંચી ગયો છે ગરમીનો। બીજી બાજુ લગ્ન ગાળો પણ છે, તેની અસર સીધી મતદાન ઉપર જોવા મળશે તેવું સુરેન્દ્રનગર એનાલિસ્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।